હેલો ગાઈસ, કેમ છો બધા મજા? હું તો પહોંચી ગયો પછી મનાલી. જો આ મનાલીનો વ્યૂ જો બધો કેવો મસ્ત મજાનો. તો હેલો ગાઈસ, આજના 79માં બ્લોગમાં સૌનું સ્વાગત છે ને. આ તો સુરતનો વ્યૂ, કારણ કે સુરતમાં આજ તો 8:30 વાગ્યા લગીને ધુમ્મસ હતો, ધુમાડો જો અહીં પર કેટલું. આ બાજુ તો રોડ બાજુ કંઈ દેખાતું જ નથી. એટલે આજે ફ્રી હતો તો મનીષ કે ચાલ મારી દુકાને મારું થોડું કામ છે, બહાર જવાનું ઘડીક તો બેસજે દુકાને. તે હું આવી ગયો તો પછી દુકાને ઘડીક બેસવા, કારણ કે આજે હતી રવિવારની રજા, એટલે ઘરે હતા ઘરે અને પછી એક મોટર દેવા જવાની હતી મનીષની. મોટર અમે બધા દેવા વહી ગયા, મોટી મોટર હતી. અને પછી હું ને અશ્વિનને ઊભા હતા વાહે, હવા ખાતા વહી ગયા. મોટર મૂકીને પછી વહી ગયા સુરત બાજુ જવા માટે, કારણ કે જવાનું છે મનીષની લગ્નની વસ્તુ લેવાની. પછી હું અશ્વિન બેઠા હવા ખાતા પછી સાગરભાઈની ગાડી ઉપર ડાકડા ઉપર બેસી ગયા હતા આરામથી. તો હું આ બાજુ બેઠો નહીં, અશ્વિન આ બાજુ બેઠો હતો. તો અમે પછી ફાઇનલી પહોંચી ગયા સુરત પહોંચીને પછી ભરી લીધું બધી વસ્તુ લગ્નની. એ વસ્તુ ભરીને પછી નીકળવાનું હતું ઘરે. તો ઘરે જવાનું તો એ બધું વસ્તુ લેતા તો 6 વાગી ગયા. 6 વાગે તો પછી ટ્રાફિક સુરતનો, વાહ ભાઈ વાહ. પછી એકેય બાજુથી નીકળવા ન દેવો. માન તો અહીંથી નીકળીને અહીંયા જોયું તો કેટલી ગાડીઓ, એટલે ખબર છે આ તો જોઈને તો માથું જ દુખવા મળ્યું હતું આજ તો. હોર્ન વાયો સાંભળે આપણે. અને પછી તો આગળ પહોંચ્યા હતા ટ્રાફિક. મેં કીધું આજ તો નહીં ભેગું થવા દે કંઈ અહીંયા. સારું, કાંઈ નહીં, આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કર્યું. લાઈક, ફોલો, કમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.